થાનગઢ ખાતે આજે તિરંગાના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 13/8/2024ના રોજ સવારે 10 કલાકે મ્યુનિસિપલ હાઈસ્કૂલ શરૂથી થઈને પોલીસ સ્ટેશન આઝાદ ચોક વાસુકી મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી હિંમતભાઈ પડસાળા, પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લાના હિરેન્દ્રસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લામાં મંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, ધારાસભ્ય ચોટીલાના વિધાનસભાના શામજીભાઈ ચૌહાણ તેમજ વહીવટદાર અને મામલતદાર થાનગઢ નગરપાલિકા અને ચીફ ઓફિસર તથા થાનગઢ નગરપાલિકાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। થાનગઢ શહેર પ્રમુખ જીતુભાઈ પૂજારા, મહામંત્રી મનુભા ગઢવી, ભાજપાના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને વોર્ડના ઇન્ચાર્જો, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો, સરકારી અધિકારીગણ, વિવિધ સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ સમસ્ત નગરજનો સર્વે આ તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા। 15 ઓગસ્ટની આપણી જે આઝાદીનું પર્વને નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ એવું નક્કી કર્યું કે દરેક તાલુકા સ્તર સુધી તિરંગા યાત્રાઓ કાઢવી। મૂળ હેતુ કોઈ રાજનૈતિક હેતુ નથી। આ પ્રજામાં એક રાષ્ટ્ર ભાવના પેદા થાય અને પ્રજામાં રાષ્ટ્રહિતની વાત પ્રજાજન સામાન્ય માણસ સુધી પહોંચે એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થયું। દરેક મંડળ કક્ષા એટલે તાલુકા કક્ષા સુધીના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વે નક્કી કર્યા બાદ રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજીએ ખૂબ મોટી વિશાળ રેલી કાઢી આ કાર્યક્રમની શરૂઆત કરાવી। ત્યારબાદ દરેક મંડળ સુધી દરેક ધારાસભ્યએ પોતપોતાના વિસ્તારમાં તિરંગા યાત્રાઓ કાઢી। તિરંગો એ આપણા દેશનું સર્વોચ્ચ આદરનું સ્થાન કહી શકાય એવું છે। તિરંગો એવી વસ્તુ છે કે જેને દરેક લોકો ખૂબ આદરથી સન્માનપૂર્વક એનું માન સન્માન જાળવતા હોય છે। પ્રજામાં આ વસ્તુની જાગૃતિ આવે એ હેતુથી આ ખૂબ નાના સ્તરથી મોટા સ્તર સુધીના કાર્યક્રમો પાર્ટીએ આપ્યા છે અને એ નિમિત્તે અમે આજે થાન શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરી જનસામાન્યને પણ આમાં જોડ્યું છે। તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર લીડ કરી છે, કોઈ જગ્યાએ પણ પ્રજાનો ઉત્સાહ એવો હતો કે દરેક લોકો એમાં જોડાયા છે। પોતાના મનથી આપણા દેશ માટે આપણે આ રેલીમાં જોડાવવું છે એ હેતુથી લોકો જોડાયા છે। એ મૂળ હેતુ જ એ હતો પાર્ટીનો। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।